ઉત્તરાખંડની ભાજપ સરકાર સમાન નાગરિક સંહિતા લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે, કારણ કે ઉત્તરાખંડ વિધાનસભામાં સીએમ પુષ્કરસિંહ ધામીએ યુસીસી બિલ રજૂ કર્યું, જે પાસ થઈ ગયું. આ સમયે વિધાનસભા ગૃહમાં વંદે માતરમ અને જય શ્રીરામના નારા લાગ્યા હતા. ઉત્તરાખંડ વિધાનસભા સત્ર શરૂ થયાના એક દિવસ પહેલા ધામી સરકારની કેબિનેટે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળની યુસીસી ડ્રાફ્ટિંગ કમિટીએ મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીને ડ્રાફ્ટ સુપ્રત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં થયેલા ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે યુસીસી લાગુ કરવાનો વાયદો કર્યો હતો. ઉત્તરાખંડ આઝાદી બાદ યુસીસી લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય બની શકે છે. हमने यूसीसी राज्य और पुष्कर सिंह धामी जी को मैं बधाई देना चाहता हूं उनकी सरकार को कि आपने पूरे देश के लिए एक ऐसा मार्गदर्शक इस रूप में ये कानून खड़ा होगा कि अन्य राज्य भी अध्ययन करके अपने यहाँ यूसीसी लागू करेंगे और फिर ये देश में एक रूप से कानून का रूप लेगा, ऐसा मेरा विश्वास। आज बहुत ऐतिहासिक दिन है। बद्री केदार की भूमि से जहां भगवान सबको एक नज़र से देखते हैं, वहां महिला सशक्तिकरण के लिए यह हमारा प्रयास है। मैं धामी जी को बहुत बधाई देता हूं। महिलाओं को मजबूत करने के लिए, सशक्तिकरण के लिए ये बिल लाए हैं और मैं ये समझता हूं कि आज ऐतिहासिक दिन है हमारे लिए। ઉત્તરાખંડ વિધાનસભામાં સમાન સિવિલ કોડનો ખરડો રજૂ કરી ભાજપે લોકસભાની ચૂંટણી માટે પોતાની તરફેણમાં વધુ એક મજબૂત મુદ્દો ઉભો કર્યો છે. આ ખરડા દ્વારા ભાજપે કાંકરે ઘણા પક્ષીઓ માર્યા અને લોકસભાની ચૂંટણીમાં જીત પાકી કરી છે. આ ખરડાના દાયરામાંથી આદિવાસીઓને બહાર રાખીને ભાજપે દેશભરમાં આદિવાસી સમુદાયને મેસેજ આપી દીધો છે કે ભાજપ આખા દેશમાં સમાન સિવિલ કોડ લાગુ કરશે તો પણ આદિવાસીઓના રીત રિવાજો કે પરંપરાઓમાં કોઈ ફેરફાર થશે નહીં. સમાન સિવિલ કોડથી આદિવાસીઓની ઓળખ સામે ખતરો હોવાના પ્રચારની ભાજપે હવા કાઢી નાખી. સાથે સાથે બહુપત્નીત્વ સહિતના મુસ્લિમ મહિલાઓને કનકતા કાયદાને પણ નાબૂદ કરવાની જોગવાઈ દ્વારા મુસ્લિમ મહિલાઓને ખુશ કરી છે. હિન્દુ મતબેંક તો સમાન સિવિલ કોડથી ખુશ થશે જ, એ જોતા ભાજપને રામ મંદિર કરતા પણ આ મુદ્દો વધારે ફાયદો કરાવશે તેવું મનાય છે. ઉત્તરાખંડના સમાન સિવિલ કોડ મુદ્દે કોંગ્રેસના વલણે આશ્ચર્ય સર્જ્યું છે. સમાન સિવિલ કોડનો વિરોધ કરતી કોંગ્રેસે ઉત્તરાખંડના સમાન સિવિલ કોડનો વિરોધ નહીં કરવાનું એલાન કર્યું. હરીશ રાવત સહિતના નેતાઓએ સમાન સિવિલ કોડ બિલની કોપી નહીં મળી હોવા સહિતના વાંધા ઉઠાવ્યા પણ બિલનો વિરોધ નથી કર્યો. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠાના મુદ્દે હાઈકમાન્ડે લીધેલા વલણના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નારાજગી છે. કોંગ્રેસના નેતાઓએ આ નારાજગીની વાત ઉપર સુધી પહોંચાડીને સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ હિન્દુત્વના મુદ્દે આ પ્રકારનું વલણ અપનાવ્યા કરશે તો હિન્દુઓ કોંગ્રેસને મત નહીં આપે. કોંગ્રેસ હિન્દુઓને નારાજ કરી ટકી નહીં શકે એવું પણ આ નેતાઓને સાફ શબ્દોમાં કહી દીધું છે. તેના કારણે ફફડી ગયેલા હાઈકમાન્ડે સમાન સિવિલ કોડનો વિરોધ કરી હિન્દુઓને નારાજ નહીં કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા પ્રદેશની વિધાનસભામાં યુસીસી ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો અને બિલને મંજૂરી મળ્યા બાદ એ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. ત્યારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી. સંસ્થાના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંકીએ જણાવ્યું કે દરેક કાયદામાં સમાનતા લાવી શકાય નહીં. જો આ કોઈ કાયદામાંથી કોઈ એક સમુદાયને બાકાત રાખવામાં આવે તો એ યુનિફોર્મ કેવી રીતે હોઈ શકે? આ પ્રકારના કાયદાની કોઈ જરૂર નથી. આ બિલ સંબંધિત કાગળોનો યોગ્ય અભ્યાસ કર્યા પછી અમારી કાયદાકીય ટીમ આગળ પગલાં લેશે. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ પણ ઉત્તરાખંડની જેમ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કરી છે. તેમણે તાજેતરમાં કહ્યું કે અમે તેનો અભ્યાસ કરીશું અને પછી તેને આસામમાં પણ લાગુ કરવામાં આવશે. As far as Uniform Civil Code is concerned, we are of the opinion that uniformity cannot be brought in each and every laws, and if you exempt a particular community or any community from this Uniform Civil Code, how can it be called a uniform code? We are of the opinion that basically there was no need of any such Uniform Civil Code. And after the draft is presented before the assembly and we get the access of this law, our legal team will study this law and then further course of action will be decided. નરેન્દ્ર મોદીએ ભાજપ લોકસભાની ચૂંટણીમાં 370 બેઠકો જીતશે તેવો દાવો કર્યો. આડકતરી રીતે સંગઠન પર દબાણ વધાર્યું છે. ભાજપના સંગઠન સાથે સંકળાયેલા નેતા માને છે કે મોટાભાગના પોતાના પ્રભાવવાળા રાજ્યોમાં ભાજપ મહત્તમ બેઠકો જીતી ચૂક્યો હોવાથી ભાજપ માટે એકલા હાથે
370 બેઠકો જીતવાનું કામ અત્યંત કપરું છે. ભાજપે 370 બેઠકો જીતી હોય તો પશ્ચિમ બંગાળમાંથી મમતાનો સંપૂર્ણ સફાયો કરવો પડે, કર્ણાટકમાં 2019ની જીતને દોહરાવવી પડે અને દક્ષિણના રાજ્યોમાંથી બીજી 25 બેઠકો જીતવી પડે કે જે હાલના તબક્કે ભાજપ માટે શક્ય લાગતું નથી. બલકે કેટલાક રાજ્યોમાં ભાજપ માટે છેલ્લી ચૂંટણીનો દેખાવ દોહરાવવો પણ મુશ્કેલ છે. કોંગ્રેસના નેતા કટાક્ષ કરી રહ્યા છે કે મોદીએ 370 બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કરી નાખ્યું છે. તેનો મતલબ એ છે કે ઈવીએમમાં અત્યારથી સેટિંગ કરી નાખ્યું હશે. એ સિવાય ભાજપ વધારાની 70 બેઠકો જીતી શકે તેમ નથી. બિહારમાં નીતિશ કુમારને પાછા એનડીએમાં લઈ આવ્યા પછી ભાજપ હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે પણ ભાજપ જોડાણ કરવા માટે આતુર હોવાનો અહેસાસ છે. રાજકીય ઉત્તેજનાનો માહોલ છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે ભાજપને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ કે શરદ પવારની એનસીપીની ચિંતા નથી, પણ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની ચિંતા છે. એકનાથ શિંદે ઉદ્ધવની સરકારને ગબડાવી દીધી, તેથી મહારાષ્ટ્રીયન મતદારોની સહાનુભૂતિ ઉદ્ધવ સાથે હોવાનો ભાજપના આંતરિક રિપોર્ટમાં દાવો કરાયો છે. કોંગ્રેસ અને એનસીપીને આ સહાનુભૂતિનો લાભ ન મળે એટલે ભાજપ ઉદ્ધવને લઈ આવવા માંગે છે. ઉદ્ધવ ઠાકરે પણ ભાજપ સાથે જોડાવાની સંકેત આપતા મોદીને સંબોધીને કહ્યું કે મોદીજી, અમે કદી તમારા દુશ્મન નહોતા, અમે હંમેશા તમારી સાથે હતા અને શિવસેના આજે પણ તમારી સાથે છે. છેલ્લી ચૂંટણીમાં આપણે સાથે મળીને ગઠબંધન માટે પ્રચાર કરેલો, પણ તમે જ પોતાને અમારાથી દૂર કર્યા છે. એનસીપીના શરદ પવાર જૂથને મોટો ઝટકો આપ્યો છે. પંચે અજીત પવાર જૂથને જ અસલી એનસીપી ગણાવી, જ્યારે હવે 7 ફેબ્રુઆરીએ શરદ પવાર જૂથને નવું નામ અને સિમ્બોલ ફાળવવામાં આવશે. ચૂંટણી પંચે શરદ પવાર જૂથને મોટો આંચકો આપતા અજીત પવાર જૂથને જ અસલી એનસીપી ગણાવી છે. ચૂંટણી પંચે 6 મહિના સુધી ચાલેલી 10 સુનાવણી બાદ આ નિર્ણય આપ્યો છે. પંચે કહ્યું છે કે મોટાભાગના ધારાસભ્યોએ એનસીપીનું નામ અને ચૂંટણી ચિહ્ન મેળવવામાં અજીત જૂથને મદદ કરી હતી. અજીત પવાર 2 જુલાઈ 2023ના રોજ મહારાષ્ટ્રમાં એનસીપીના 8 ધારાસભ્ય સાથે શિંદે સરકારમાં જોડાયા હતા. તેમણે તેમની સાથે એનસીપીના 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. ગઠબંધન સરકારમાં અજીતને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. 2 महीने बाद सही आज हमको फैसला मिला है और हमारे पक्ष में है. इसके लिए हम इलेक्शन कमीशन के जो भी फैसले का स्वागत करते हैं और समाधान व्यक्त करते हैं. आयोग ने जिस तरह से ये जजमेंट दिया है और क्राइटेरिया भी वही दिया है एमएलए का मेजोरिटी का. अगर आप सुप्रीम कोर्ट का ऑर्डर देखें तो सुप्रीम कोर्ट के ऑर्डर में ऐसा लिखा हुआ है कि एमएलए का नहीं हो सकता, वो पार्टी का होना चाहिए. और मेरे ख्याल से तो शिवसेना के साथ किया वही हमारे साथ आज हो रहा है. तो कोई नया ऑर्डर नहीं, वही सिर्फ नाम बदला है, कंटेंट वही है. શરદ પવાર સાથે બળવો કર્યા પછી અજીતે 30 જૂને દાવો કર્યો હતો કે તેમની પાસે બહુમતી છે, તેથી પક્ષ પર તેમની સત્તા છે. પંચમાં અરજી દાખલ કરીને અજીતે 9000થી વધુ દસ્તાવેજો રજૂ કર્યા. ચૂંટણી પંચના નિર્ણય બાદ શરદ પવારના પુત્રી સુપ્રિયાએ જણાવ્યું કે સમગ્ર ઘટના પાછળ અદ્રશ્ય શક્તિનો હાથ છે. कारण क्या मानती हैं आप इस फैसले का? अदृश्य शक्ति. आपके पक्ष का नेता या फिर चुनाव आयोग, क्या लगता है ये फैसला किसकी वजह से आया है? अदृश्य शक्ति. और अजीत पवार को पार्टी में लेके उसको उप मुख्यमंत्री बनाना, ये सबसे बड़ी गलती थी हमारी. क्योंकि कहा जाता है घर का बेदी लंका ढाए, उसने लंका डुबा दी. आगे का क्या मैं कल बोला कि उन्होंने भाषण में बोला कि शरद पवार के आखिरी चुनाव कब होगा मालूम नहीं, तो मैंने बोला कि वो मौत की राह देख रहे हैं. तभी वो थोड़े से गड़बड़ा गए और मेरे ऊपर बहुत जनों ने वार किया. आज उन्होंने गला दाबा दिया शरद पवार का पॉलिटिकली, और इसके पीछे एक ही आदमी है अजीत पवार. ये बाकी के लोग जो बोल रहे हैं वो तो कान फूंक रहे हैं. उनके हत्या तो अजीत पवार ने की. सगे यानी खून का रिश्ता, उस खून के रिश्ते ने गला दबा डाला. What has happened is actually totally goes against the spirit of Schedule 10 of the Constitution, goes against the Supreme Court decision and observation with regards to Shiv Sena case, and it is something I will continue to say, it is something sponsored, planned, executed by the central government to try and silence those voices or try and split those voices which speak for the people of this country, which speak strongly against the growing dictatorial tendencies of the government. ચૂંટણી પંચના નિર્ણય પછી અજીત પવારના સમર્થકોએ ઉજવણી કરી.
તેમજ ઢોલ નગારા વગાડીને એકબીજાના મોં મીઠા કરાવ્યા। આ સાથે જ પંચે શરદ પવાર જૂથને 24 કલાકમાં નવા રાજકીય પક્ષ માટે 3 નામ આપવા જણાવ્યું છે। अच्छा, लेकिन सिंबल अभी जो चुनाव आयोग को जो ऑप्शन देने तो हाँ, वो कल दे देंगे। कल तक उन्होंने टाइम दिया है, कल तक 3 नाम और 3 सिंबल उनको देने, तो अब कर देंगे कल वो। नाम के बारे में कुछ सोचा है मैम? अभी करेंगे, कल के लिए तो कुछ रखो, आज ये न्यूज करो, कल के लिए तो रखेंगे कुछ। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બન્યા પછી અજીત પવારે 5 જુલાઈ 2023ના રોજ શરદ પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હટાવવાની જાહેરાત કરી હતી। અજીતે પોતાને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ જાહેર કર્યા હતા। પ્રફુલ્લ પટેલે 30 જૂન 2023ના રોજ મુંબઈમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી, જે બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, GSTV। એનસીપી પાર્ટીના નેતા શરદ પવારની ચૂંટણી પંચ તરફથી મોટો ઝટકો લાગ્યો। ચૂંટણી પંચે અજીતના જૂથને અસલી એનસીપી જાહેર કર્યું છે। ચૂંટણી પંચે કહ્યું કે તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો। ચૂંટણી પંચનું કહેવું છે કે અજીત પવાર જૂથને એનસીપીના નામ અને ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવાનો અધિકાર છે। જોકે પંચે શરદ પવારને નવી પાર્ટીની રચના માટે 3 નામ આપવા જણાવ્યું। આ નામો 7મી ફેબ્રુઆરીની સાંજે 4 વાગ્યા સુધીમાં આપવાના રહેશે। ये एक्चुअली बहुत ही बड़ा दिन है। आज दिवाली है हमारे लिए, एक तो क्योंकि हमें आज चिन्ह और हमको पक्ष मिला है। ये हमारे सब हम कार्यकर्ता अभी हम यहाँ पे आई से आए रहे और हम यहाँ पे पूरा जल्लोष करेंगे और अजीत दादा के साथ पूरा यूथ भी उनके साथ है और पूरा जनसंघ जो जनसंघ है वो भी उनके साथ है। ભારતીય ચૂંટણી પંચ તરફથી શરદ પવારને ઝટકો લાગ્યો, કારણ કે ચૂંટણી પંચે અજીત જૂથને અસલી એનસીપી જાહેર કર્યું। શરદ પવાર સામે બળવો કર્યા પછી અજીતે 30 જૂને દાવો કર્યો હતો કે તેમની પાસે બહુમતી છે, તેથી પક્ષ પર તેમની સત્તા છે। પંચમાં અજીત દાખલ કરેલી અરજીને 9000થી વધુ દસ્તાવેજો રજૂ કર્યા। ચૂંટણી પંચના નિર્ણય બાદ શરદ પવારના પુત્રી સુપ્રિયાએ જણાવ્યું, સમગ્ર ઘટના પાછળ અદ્રશ્ય શક્તિનો હાથ છે। सवाल आपको उनको पूछना पड़ेगा ना, मैं इसका जवाब कैसे दे सकती हूँ। आप देख रहे हैं हमारे डॉक्यूमेंट्स भी ठीक थे और फाउंडर मेंबर, इस पार्टी का फाउंडर मेंबर और फाउंडर लीडर कौन रहा है, तो एक ही नाम है, उसका नाम है शरद पवार। बच्चा बच्चा इस देश में कश्मीर टू कन्याकुमारी किसी से भी पूछो एनसीपी किसकी है, तो शरद पवार का ही नाम लेगा। लेकिन ठीक है, माहौल कुछ और है, अदृश्य शक्ति इस देश में है जो ये सब कर रही है। રાહુલ ગાંધી ઝારખંડના રાંચીમાં શ્વાનને ખવડાવવા માટેની બિસ્કીટની પ્લેટમાંથી કોંગ્રેસના નેતાઓને બિસ્કીટ આપ્યા હોવાના મુદ્દે ભાજપના જ 2 નેતા બાખડ્યા છે। ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ વિડીયો મૂકી રાહુલની ઝાટકણી કાઢી। પછી ભાજપના કર્ણાટકના નેતા પલ્લવી સીટીએ લખેલું કે રાહુલ ગાંધીના પેટ ડોગ ટીડીની પ્લેટમાંથી હાલના આસામના મુખ્યમંત્રી અને તત્કાલીન કોંગ્રેસી નેતા હિમંત બિસ્વ શર્માને બિસ્કીટ ખાવાની ફરજ પડાઈ હતી, તેની યાદ આવી ગઈ અને હવે શ્વાને નહીં ખાધેલા બિસ્કીટ પક્ષના કાર્યકરોને આપી રહ્યા છે। આ લોકોને પોતાના પક્ષના કાર્યકરો, સમર્થકો અને મતદાતાઓ તરફ આવવું માન છે। આ વાત સાંભળીને ભડકેલા શર્માએ જવાબ આપ્યો કે પલ્લવીજી, રાહુલ ગાંધી જ નહીં પણ આખું ખાનદાન મને બિસ્કીટ ખાવાની ફરજ ના પાડી શકે। હું ગર્વિષ્ઠ આસામી અને ભારતીય છું। મેં બિસ્કીટ ખાવાનો ઇનકાર કરી દીધેલો અને કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધેલું। દિલ્હીમાં ઈડી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકોના 10થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા। ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું, બિન ભાજપ પક્ષના મુખ્યમંત્રી કે જેઓ પોતાની અવાજ ઉઠાવી છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ હવે દિલ્હી સુધી પહોંચ્યું છે। જે રીતે દરોડા અને સમન્સ પાઠવવામાં આવી રહ્યા છે અને ઈડીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ વિપક્ષના મૌન કરવા માંગે છે। આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ અને મનીષ સિસોદિયા જેલમાં છે। ઝારખંડમાં હેમંત સોરેન પણ જેલમાં છે। સંજય રાઉત વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી। આ તમામ કાર્યવાહી રાજકીય રીતે પ્રેરિત છે। तो वही है जो कार्यक्रम शुरू किया है। हर मुख्यमंत्री, सिटिंग चीफ मिनिस्टर जो भारतीय जनता पार्टी से अपोज्ड है और हर कोई नेतागण जो मजबूती से लड़ाई लड़ रहे हैं, जो कार्यक्रम शुरू किया है भारतीय जनता पार्टी ने, वो दिल्ली तक पहुंचा है। और कोई हैरानी की बात नहीं है कि जिस तरीके से छापे डाले जा रहे हैं, समन्स दिए जा रहे हैं, पीएमएलए कोर्ट को भी अप्रोच किया है, तो कहीं ना कहीं ये उससे हो रहा है, मंशा से,
कि इनको भी चुप कराने का काम किया जाए। संजय सिंह जी को जेल में डाला हुआ है, आपने मनीष सिसोदिया जी को जेल में डाला हुआ है, सत्येंद्र जैन को जेल में डाला हुआ है, हेमंत सोरेन जी को जेल में डाला हुआ है। વિપક્ષની ઇન્ડિયા ગઠબંધન રૂપી માળામાંથી ધીમે ધીમે મણકા છૂટા પડી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે મમતા બેનર્જી હજુ પણ ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે। તેમણે કહ્યું કે સીટ શેરિંગને લઈને વાતચીત ચાલી રહી છે। દેશમાં સૌથી મોટો જો કોઈ મુદ્દો હોય તો તે અન્યાયનો છે। પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી 2 થી 3 વખત કહી ચૂક્યા છે કે તેમનો પક્ષ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે, પરંતુ કોંગ્રેસ હજુ પણ પડદા પાછળ મમતા સાથે વાતચીત કરી રહ્યા હોય તેવા સંકેત આપ્યા છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં ફરીવાર કહ્યું છે કે મમતા બેનર્જી હજુ પણ ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે। નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધન છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે। No, that's actually not true. If you look at Mamtaji's statements, Mamtaji is very much part of the India Alliance. And most of the other members who are part of the India Alliance are still members of the India Alliance. Of course, Mr. Nitish Kumar has left the India Alliance and he's gone to the BJP. You can guess as to what the reasons are for him leaving. That's fine. We'll fight in Bihar as the India Alliance. So I don't agree that lots of our partners are not part of the alliance. રાહુલ ગાંધીએ બેઠકોની વહેંચણી અંગે પણ સ્પષ્ટતા આપી છે અને કહ્યું કે ગઠબંધનમાં સામેલ દળોની સાથે સીટ શેરિંગને લઈને વાતચીત ચાલી રહી છે। Also, there is a negotiation going on. There is a conversation about seat. These are negotiations. So there is posturing, and that is normal. રાહુલે ઝારખંડમાં યાત્રા દરમિયાન પૂર્વ સીએમ હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન સાથે પણ મુલાકાત કરી, જે બાદ હેમંત અંગે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હેમંત સોરેનની સાથે અન્યાય થઈ રહ્યો છે। ये कहूंगा कि जो उनके पति के साथ किया जा रहा है वो अन्याय है, वो ठीक नहीं है। यात्रा में हम बहुत सारे लोगों से मिले हैं, किसानों से मिले हैं, आदिवासियों से मिले हैं, गरीब लोगों से मिले हैं और बहुत सारा इनपुट हमने लिया है। और मैं सोच रहा हूं कि 2-3 मुद्दों पर चीफ मिनिस्टर से मैं बात करूं और उनको एडवाइज करूं कि हमें लगता है कि इन चीजों पे थोड़ा फोकस होना चाहिए। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઝારખંડના ગુમલા જિલ્લામાંથી પસાર થઈ હતી। તેમણે અહીં પણ ઓબીસીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે પીએમ મોદી પોતાને ઓબીસી ગણાવે છે, પરંતુ વચ્ચે તેઓ કન્ફ્યુઝ થઈ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે દેશમાં માત્ર 2 જ જાતિ છે, અમીર અને ગરીબ। પહેલા તેઓ નક્કી કરે કે તેમને શું બોલવાનું છે। બ્યુરો રિપોર્ટ GSTV। બ્રિટનના મહારાજા કિંગ ચાર્લ્સને કેન્સર થયું છે। બકિંગહામ પેલેસમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના જલ્દી સાજા થવાની કામના કરી ત્યારે રાજવી પરિવારનું પદ છોડનારા તેમના પુત્ર પ્રિન્સ હેરી કિંગ ચાર્લ્સને મળવા જવાના છે। બ્રિટનના રાજા ચાર્લ્સને કેન્સરની બીમારી થઈ હોવાનું સામે આવ્યું છે। બકિંગહામ પેલેસે આ માહિતી આપી। પેલેસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કિંગ ચાર્લ્સની તમામ જાહેરાતો સભાઓ થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે। કિંગ ચાર્લ્સ તેની સારવારને લઈને ખૂબ જ સકારાત્મક છે। 75 વર્ષીય કિંગ ચાર્લ્સ ગયા મહિને જ 3 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા। તેમણે પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું હતું। તે સમયે તેના શરીરમાં અન્ય કોઈ રોગના લક્ષણો દેખાયા હતા। પેલેસે નિવેદનમાં જણાવ્યું હતું કે તે લક્ષણોના પરીક્ષણોએ એક પ્રકારના કેન્સરની પુષ્ટિ કરી છે, જો કે પેલેસે એમ પણ કહ્યું છે કે તે પ્રોસ્ટેટ કેન્સર નથી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિંગ ચાર્લ્સના સારા સ્વાસ્થ્યની કામના કરી છે। તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે હું તમામ દેશવાસીઓની સાથે કિંગ ચાર્લ્સ તૃતીયના વહેલા સાજા થવા અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું। પેલેસના નિવેદન પ્રમાણે કિંગ ચાર્લ્સની સારવાર બકિંગહામ પેલેસમાં સોમવારે જ શરૂ કરી દેવામાં આવી છે। તેમની જાહેર સભાઓ મુલતવી રાખવામાં આવી છે, જો કે તેઓ હેડ ઓફ સ્ટેટ તરીકેની પોતાની ભૂમિકા નિભાવતા રહેશે, તેમજ તેમની તમામ ખાનગી બેઠકો ચાલુ રખાશે। કિંગ ચાર્લ્સે પોતે તેના 2 પુત્રો પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ અને ડ્યુક ઓફ સસેક્સ હેરી અને પોતાના 3 ભાઈ બહેનોને તેમના નિદાન વિશે જાણ કરી છે। પ્રિન્સ હેરીની નજીકના એક સૂત્રે જણાવ્યું છે કે તેમના પિતાને કેન્સર હોવાની માહિતી મળ્યા બાદ તેઓ તેમને મળવા બ્રિટન જશે। હાલમાં હેરી તેની પત્ની મેગન માર્કલ સાથે અમેરિકામાં રહે છે। બ્યુરો રિપોર્ટ GS